હેલો મિત્રો, દેશી ગુજ્જુ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું દુકાન જેવા ફરસાણી તીખા ગાંઠિયા। એના માટે આપણે એક બાઉલ 500 ગ્રામ જેટલો લોટ લઈ લીધો છે, તમે જોઈ શકો છો। એમાં આપણે અજમો એડ કરી દઈશું, સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી દઈશું। હવે એક વાટકીમાં આપણે તેલ એડ કરીશું, મોણ જોઈતું હોય એટલું। આપણે આમાં મોણ ઓછું છે તો પણ ચાલશે, તમે જોઈ શકો છો। આપણે આટલું તેલ લીધું છે મોણ માટે। હવે તેમાં જ મોણના તેલ લીધું છે તેમાં જ આપણે ખાવાનો સોડા એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું સોડાને અને તેલને। તમે જોઈ શકો છો આ રીતે આપણે મિક્સ કરી દઈશું। હવે આપણે મોણ તેલ અને સોડાને મિક્સ કરેલું આ ગાંઠિયાના લોટમાં નાખી દઈશું। હવે તેમાં આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું, તમે જોઈ શકો છો। તમારે ફૂડ કલર નાખવો હોય તો પણ નાખી શકો છો, હું અહીંયા એડ કરી રહી નથી। થોડી હિંગ ઉપરથી નાખીશું જેથી આપણા ગાંઠિયાનો સ્વાદ બહુ સરસ આવે। હવે આપણે આ લોટને બાંધી દઈશું, મિક્સ કરી દઈશું આ રીતે પહેલાં, તમે જોઈ શકો છો। એકદમ બહાર મળતા ફરસાણવાળી દુકાનની જેમ જ મસ્ત ક્રિસ્પી અને સરસ બનશે આ રીતે બનાવશો તો। આ રીતે પાણી જરૂર પડે તે રીતે આપણે એડ કરીશું અંદર। આપણો લોટ બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો। હવે આને આપણે ઢાંકીને 4 થી 5 મિનિટ સુધી રહેવા દઈશું, પછી આપણે તેને સરખો કરીને ગાંઠિયા પાડીશું। આપણે હવે લોટને ચેક કરી લઈશું, આપણો લોટ સોફ્ટ થઈ ગયો છે। હવે તેને આપણે 2 ભાગમાં વહેંચી દઈશું, 2 ભાગ પાડી દઈશું। હવે થોડું થોડું પાણી લઈને લોટને આપણે મસળી લઈશું આ રીતે, તમે જોઈ શકો છો। હાલ આપણા હાથમાં લોટ ચોંટે છે, મસળ્યા પછી લોટ ચોંટશે નહીં। આ રીતે મિક્સ કરીશું, આપણે પાણી લેતા રહીશું। આપણે લોટ મસળતા રહીશું, તમે જોઈ શકો છો આપણો લોટ મસ્ત સોફ્ટ થઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે ગેસ ચાલુ કરીને એના ઉપર આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું, તમે જોઈ શકો છો। એક મશીન લઈ લઈશું, હવે તેમાં આપણે તેલ લગાવી દઈશું। આપણે મશીનમાં તેલ લગાવી દઈશું, તમે જોઈ શકો છો। આ રીતે તેલવાળું કરી દઈશું જેથી આપણો લોટ ચોંટી ના જાય। અને આ રીતની આપણે જાળી લઈશું, એમાં પણ તેલ લઈ લઈશું, તેલ લગાવી દઈશું। હવે આપણે તેને ફિટ કરી દઈશું। એમાં લોટ ભરીશું, તમે જોઈ શકો છો। આ રીતે આપણે લોટ ભરી દઈશું અંદર, અને આપણે તેને ફિટ કરી દઈશું। હવે
હવે આપણે તેમાં થોડો લોટ નાખીને ચેક કરી લઈશું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. આપણું તેલ ગરમ થઈ ગયું છે, લોટ ઉપર આવી ગયો. હવે આપણે આ રીતે ફેવરીને સેવ પાડી દઈશું. મસ્ત ગુચ્છો થઈ જશે સેવનો. આ રીતે ફેવરતા જઈશું અને ફાટતા જઈશું. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો આપણી સેવ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળીશું તેને. ગેસની ફ્લેમ થોડી ધીમી રાખીશું જેથી આપણી ગાંઠિયા દાજી ના જાય. અને આ રીતે પલટાવતા રહીશું તો લોટ કાચો ના રહે અને શેકાઈ જાય સારી રીતે. તમે જોઈ શકો છો આપણી સેવ એકદમ સારી રીતે તળાઈ ગઈ છે. હવે આ રીતે આપણે બાકીની સેવો પણ પાડી લઈશું. તમે જોઈ શકો છો કેવી ક્રિસ્પી અને કેવી મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.